જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. 3 હેસ્ટિંગ વારીને લઈને નીકળી ગયા હું શિવમ બાપુ માતાજીના મંદિર અમે પૂગી ગયા. પછી આવીને નાખી દીધી ગલુડિયા રોટલી અને પછી મેને શિવમ બાપુ કરી દીધું એક કામ ચાલુ. બોટલ ફ્રોમ નારિયેલી લેતા હતા ને આ બાજુ આવવાની છે તો હાલો અમે ખાડા કરીને હવે બે આવવા મને શિવમ બાપુ મેં બોટલ ફ્રોમ નારિયેલી વાવી દીધી ને પછી કરી દીધું પાછું એમાં પાણી ચાલુ. માતાજીના મંદિરેથી આવી ગયા હતા. ઘેરે જમવાનો સમય થઈ ગયો. ઘેરે જમી આવીને પછી બેસી ગયો હું દુકાને. પછી ઘેરેથી હું શિવમ બાપુ આવી ગયા હતા માતાજીના મંદિર આવીને પછી ગેટની બાજુમાં આસો પાલાવ ને ફૂલઝાડ ને એવું બધું વાવવાનું હતું કરી દીધું તો અમે કામ ચાલુ ને ગલુડિયા અમે આવી હતા અમારી પાસે આવી જાય. અને આ રાજુભાઈ માસ્તર હોય છે ને મંદિરે માતાજીના ગલુડિયા છે ને બધા માટે બિસ્કિટ લઈ દીધા હતા. અને હવે શિવમ બાપુ એને મેં બે ઝાડવા વાવી દીધા હતા. હાલો હું તમને બતાડી દઉં. શિવમ બાપુ ને બે અમે હતા તો આજે અમે નીકળ્યો ફૂલ ઝાડ વાવવાનું કામ કર્યું એટલે આજે ફૂલ ઝાડ બધા એમાં વાવી દીધા હતા. પછી માતાજીના મંદિરમાં આવી ગયા. પછી મેં અને શિવમ બાપુએ બે માતાજીના મસ્ત મજાના દર્શન પણ કરી લીધા હતા. અંધારો થઈ ગયો પછી ગાડીની લાઈટ ચાલુ કરીને નીકળી ગયા ઘેરે. હું આવી ગયો તો પછી અમારે કુળદેવ માં મઠિયા સાઉન્ડમાં રેણા બાપાને મસ્ત મજાના દર્શન કરી લીધા. અને ઘેરે આવીને હું જમવા બેસી ગયો ને મારા મમ્મીએ તો આજે ભરેલા મરચાનું શાક બનાવી નાખ્યું હતું. પછી મારા મમ્મી ને મારા પપ્પા ને હું બેસી ગયા જમવા. ઘેરેથી જમીન ઝાપે પૂગ્યો હતા આ બધા તાપતા હતા ને અમારે નીકળવું તો કુતરાના રોટલા નાખવા માતાજીના મંદિરે. સાસઠ કેવી આવી ગયો તો નાખી દીધા બધા કુતરાને મસ્ત મજાના રોટલા. રામો કેવલ શિવમ બાપુ અને હું અમે ત્યારે આવી ગયા હતા માતાજીના મંદિરે ને રોંઢે ઝાડવા આવી ગયા હતા. તેમાં પાણી નતું પીવરાયું તો મેં પીવરાવાનું કામ ચાલુ છે.